નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, આ યુટ્યુબ ચેનલની અંદર તમારું હાર્દિક સ્વાગત છે. જો મિત્રો તમે ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો ફટાફટ જઈને તમે ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દો, જેથી તમને અવારનવાર આ પ્રકારના વિડીયો તમને જોવા મળે. તો મિત્રો આપણે આજે વિભાગ ડી ની અંદર પ્રકરણ 6 છે એનું સોલ્યુશન કરવાના છીએ, જે આપણે 3 ભાગમાં વહેંચ્યું છે. પહેલા ભાગમાં આપણે સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય લખશું અને બીજામાં પાઠની અંદર આપણે થેલ્સનું પ્રમેયનું પ્રતિપ્રમેય છે એ સાબિત કરશું. અને પાર્ટ 3 ની અંદર આપણે દાખલા નંબર 3 થી લઈને દાખલા નંબર 7 નું સોલ્યુશન કરશું. તો ચાલો આ પાર્ટની અંદર આપણે સમપ્રમાણતા મૂળભૂત પ્રમેય સમજીએ. તો તમને શું કીધું છે કે ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુને ભિન્ન બિંદુઓમાં છેદે તો તે બાજુઓ પર કપાતા રેખાખંડો તે બાજુનું સમપ્રમાણમાં વિભાજન કરે છે. તો મિત્રો જો અહીંયા ત્રિકોણ એબીસી છે, બરાબર. ત્રિકોણ એબીસી છે ને કોઈ પણ એક બાજુને સમાંતર એટલે કે બીસી ને સમાંતર આપણે ડીઈ લીધી છે. આ ડીઈ છે એ બાકીની બે બાજુ એટલે કે એબી અને એસી ને અનુક્રમે ડી અને ઈ માં છેદે છે, એટલે કે તેના રેખાખંડો જે મળે છે આપણે એડી, બરાબર, આપણે એબી અને એસી એનું સમપ્રમાણમાં એટલે કે સમપ્રમાણમાં તે વિભાજન કરે છે. એટલે કે એડી ના છેદમાં ડીબી હોવું જોઈએ અને ઈ ના છેદમાં શું હોવું જોઈએ, ઈસી, એટલે કે સમપ્રમાણમાં તે વિભાજન કરે છે. પક્ષ એટલે શું કે જે આપણે આકૃતિ દોરીએ છીએ એને આપણે લખવાનું. તો જો ત્રિકોણ એબીસી માં બીસી ને સમાંતર દોરેલી રેખા ડીઈ એ બાકીની બે બાજુ એબી અને એસી ને અનુક્રમે ડી અને ઈ માં છેદે છે. સાધ્યમાં શું હોય મિત્રો, તો સાધ્ય એટલે કે જે આપણને સાબિત કરવાનું છે એને સાધ્ય કહેવાય, બરાબર. તો સાબિત શું કરવાનું છે કે રેખાખંડો છે તે બાજુનું સમપ્રમાણ વિભાજન કરે છે, એટલે કે એડી ના છેદમાં શું સાબિત કરવાનું છે, ડીબી, અને એ ના છેદમાં ઈસી આપણને સાબિત કરવાનું છે, બરાબર. તો જોઈએ આપણે સાબિતી. તો કે બીઈ અને સીડી દોરો. તો આપણે જો બીઈ દોરવાનું છે અને સીડી દોરવાનું. પછી શું કીધું કે ડીએમ લંબ એસી, એટલે કે ડીએમ છે એવો લેવાનો છે જેથી એસી ને શું હોય, લંબ હોય, અને ઈએન એવો લેવાનો છે જે એબી ને સમ હોય. હા મિત્રો, તમે ધોરણ 7 થી તમે અભ્યાસ કરો છો કે ત્રિકોણનું ક્ષેત્રફળ શું હોય છે, તો 1/3 ગુણ્યા પાયો ગુણ્યા વેધ, અથવા તમે એમ પણ લખી શકો છો 1/3 ગુણ્યા પાયો ગુણ્યા પાયા પરનો વેધ, બરાબર. તો આમાં આપણે 4 ત્રિકોણો છે એનું વેધ લેવાનું છે. જો અહીંયા એડીઈ ત્રિકોણ છે, એડીઈ છે, એમાં બે પાયા એડી અને ઈ આવેલા છે અને બે વેધ ઈએન અને ડીએમ આવેલા છે, એટલે કે આ ત્રિકોણ આપણે બે પાયા લેશું અને બે એના વેધ લેશું. પછી આપણે લેશું ત્રિકોણ બીડીઈ નું ક્ષેત્રફળ લેશું અને પછી આપણે પાછું એડીઈ નું ક્ષેત્રફળ અને પછી ડીઈ નું ક્ષેત્રફળ આપણે લેવાનું છે, બરાબર. તો જો આપણે એડીઈ નું ક્ષેત્રફળ છે આપણને સરળતા સમજાય, એટલે કે મેં આવી આકૃતિ છે આ એડીઈ છે, બરાબર, એને મેં એવી રીતે લીધો છે કે જેથી આપણે આ સરળતાથી સમજાઈ શકે, બરાબર. તો અહીંયા મેં બીજી રીતે ત્રિકોણ દોર્યું છે. તો એડી નું ક્ષેત્રફળ શું કીધું છે, 1/3 પાયો એટલે શું છે, આ પાયો છે આપણો ઈ ડી અને વેધ શું કીધું છે આપણને, ઈ એન કીધું છે. તો જો 1/3 એન લેખા ગુણ્યા ઈએન લેખા છે. એ રીતે ત્રિકોણ બીડીઈ નું ક્ષેત્રફળ, જો બીડીઈ નું ક્ષેત્રફળ મેં આવી રીતે ત્રિકોણ બનાવ્યું છે. મિત્રો તમને હજી કહી દઉં કે ત્રિકોણ છે, ત્રિકોણની મધ્યગા છે ત્રિકોણની અંદર હોય જ, બરાબર. જ્યારે વેધ છે ત્રિકોણની અંદર પણ હોઈ શકે છે અને બહાર પણ હોઈ શકે છે. તો જે આપણે આ બીડીઈ નું ક્ષેત્રફળ છે, બરાબર, એની અંદર ત્રિકોણ છે એનો વેધ ક્યાં છે, બારે આપેલું છે, બરાબર. તો બીડી નું ક્ષેત્રફળ શું આવશે, પાયો, પાયો શું છે આપવાનો, બીડી છે, વેધ શું કીધું છે આપણને, ઈ એન કીધું છે, બરાબર. તો હવે શું કરવાનું, આ બંને ત્રિકોણ જે આપણે ક્ષેત્રફળ મળ્યા છે એ ક્ષેત્રફળને આપણે સરખાવવાનું છે, બરાબર. તો ત્રિકોણ એડી નું ક્ષેત્રફળના છેદમાં શું લીધું, ત્રિકોણ બીડી નું ક્ષેત્રફળ. અહીંયા શું હતું, આપણે 1/3 ગુણ્યા એડી ગુણ્યા ઈએન અને અહીંયા શું છે 1/3 ગુણ્યા બીડી ગુણ્યા ઈએન, બરાબર. તો 1/3 ઉડી ગયા, ઈએન ઉડી ગયા, વધ્યું શું, એડી ના છેદમાં બીડી, જે આપણું પરિણામ નંબર 1 છે. હવે આપણે જોઈએ આગળ. મેં તમને કીધું હતું કે એડી નું ક્ષેત્રફળ છે, બરાબર, એડી ત્રિકોણ છે એની અંદર બે પાયા અને બે વેધ છે. પેલો આપણે વેધ લઈ લીધો, બરાબર. હવે પેલો ત્રિકોણમાં આપણે વેધ અલગ લીધો તો પાયો અલગ લીધો. તો હવે આ ત્રિકોણની અંદર છે ને આપણે વેધ અલગ લેશું, પાયો પણ અલગ લેશું. તો એની અંદર જો ત્રિકોણ એડી નું ક્ષેત્રફળ શું કીધું છે, 1/3 ગુણ્યા એઈ ગુણ્યા ડીએમ, બરાબર. તો મેં એની જો આકૃતિ આવી દોરી છે એમાં પાયો શું કીધું છે આપણને, તો પાયો આપણને ઈ કીધું છે, વેધ શું કીધું છે, ડીએમ કીધું છે. એવી રીતે આપણે ત્રિકોણ ડીઈ નું સી નું ક્ષેત્રફળ શું કીધું છે, તો જો અહીંયા ઈસી શું છે, આપણો પાયો છે, વેધ શું કીધું છે, ડીએમ વેધ કીધું છે. વળી પાછી આપણે બંને ત્રિકોણને આપણે સરખાવવાનું, એટલે કે ત્રિકોણ એડીઈ નું ક્ષેત્રફળ ના છેદમાં ત્રિકોણ ડીઈસી નું ક્ષેત્રફળ. તો 1/3 એઈ ગુણ્યા ડીએમ, 1/3 ગુણ્યા ઈસી ગુણ્યા ડીએમ. તો ડીએમ ડીએમ કેન્સલ થઈ ગયા, 1/3 કેન્સલ થઈ ગયા, વધ્યું શું, એઈ ના છેદમાં ઈસી. હવે જો મિત્રો અહીંયા આપણને કીધું છે ઓલરેડી કે જો આ બીસી, બરાબર, અને જો અહીં ત્રિકોણ બીડીસી અને ત્રિકોણ ડીઈસી, બરાબર, એ શું છે, બંને એક જ પાયા ડીસી ઉપર આવેલા છે, બરાબર. ક્યાં આવેલા છે, એક જ પાયા ડીસી ઉપર આવેલા છે,
બરાબર. અને સમાંતર રેખાઓની જોડ BC અને DE વચ્ચે આવેલા હોવાથી જો બે ત્રિકોણ કેવી છે સમાંતર જોડ એટલે કે BC અને DE વચ્ચે આવેલા છે માટે બંને ત્રિકોણના ક્ષેત્રફળ કેવા હશે? સમક્ષેત્ર હશે. બરાબર, એટલે ક્ષેત્રફળ કેવા હશે? એના સરખા હશે. તો માટે આ બંને ત્રિકોણો કેવા હોય? સરખા હોય. તો આપણે પરિણામમાં 1, 2 અને 3 પરથી કહી શકાય કે AD ના છેદમાં DB બરાબર AE ના છેદમાં EC. બરાબર મિત્રો. તો મિત્રો તમારે આમાં સાવ સહેલું છે પ્રમેય યાદ રાખવાનું. એક તમારે ખાલી વિધાન યાદ રાખવાનું. બરાબર, વિધાન ઉપર તમારે આકૃતિ દોરવાની. બરાબર, અને આકૃતિ તમે પક્ષને સાથે મેં તમને સમજાવી દીધું કેવી રીતે પક્ષને સાથે લખવાનું છે. તમારે ખાલી 4 ત્રિકોણ યાદ રાખવાના છે. જો ADE BDE, પછી ADE DEC. કયા કયા તમારે ત્રિકોણ યાદ રાખવાના છે? જો પેલું ત્રિકોણ યાદ રાખવાનું છે ADE, પછી બીજું ત્રિકોણ BDE, ત્રીજું ત્રિકોણ આપણે શું લેશું? પાછું ADE જ લેશું. બરાબર, અને ચોથું ત્રિકોણ આપણે શું લેશું? DEC. બરાબર, આમાં આપણે વેધ તરીકે શું લેવાનું? જો બધા બેમાં તમને ખબર છે કે 1/3 તો આવવાના જ છે. પાયો આપણે આમાં શું લેશું? તો પાયો આપણે AD લેશું. વેધ શું લેશું? આપણે EN લેશું. બરાબર, આની અંદર આપણે પાયો શું લેશું? તો પાયો લેશું આપણે BD. વેધ શું લેશું? વેધ આપણે લેશું EN. બરાબર. હવે જો આની અંદર છે ADC, એમાં આપણે વેધ આપણે શું કરી નાખશું? બદલાવી નાખશું એટલે કે DM આપણે વેધ લઈ લેશું. બરાબર. હવે અહીંયા પણ શું આવશે? DM 2 માં વેધ જ આવે છે. અહીંયા 1/3 2 માં સરખું જ આવે છે મિત્રો. બરાબર. હવે એની અંદર આપણે પાયો આપણે શું લીધું હતું? તો જો એની અંદર પાયો આપણે લીધું તો એકની અંદર આ AD ની અંદર પાયો લીધો તો આપણે AE, અને આની અંદર પાયો શું લીધો હતો આપણને? તો કે EC લીધો હતો. બરાબર. તમે ખાલી આટલું તમે યાદ રાખી લેશો તો તમને આખે આખો પ્રમેય છે એકદમ યાદ રહી જશે. બરાબર. તો આઈ હોપ તમને વિડીયો સમજાણો હશે. તો મિત્રો જો તમને પ્રમેય સમજાઈ ગયો હોય, વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ વિડીયો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દો. હવે આપણે આગળના વિડીયોમાં મળશું. જય હિન્દ.